હેલો એવરીવન ગાઈસ, હું તમારી વૈષ્ણવ એન્ટરટેનમેન્ટમાં તમારા બધાનું સ્વાગત છે। કેમ છો તમે બધા? મારી આશા છે કે તમે બધા મજામાં જ હશો। તો આજનો વ્લોગ મંદિરથી સ્ટાર્ટ કરીએ તો તમે બધાએ દર્શન કરી લો। તો પૂજા થઈ ગઈ છે અને આજ છે 1 મે। તો 1 મે એટલે કે ગુજરાત સ્થાપના દિન। તો તમને બધાને ગુજરાત સ્થાપના દિવસની ઢેર સારી શુભકામનાएं। તો આજનો વ્લોગ આપણે સવારથી સ્ટાર્ટ કરીએ। અત્યારના વાગ્યા છે 10:30 અને 10:30 થી આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ। તો લેટ્સ સેટ थेपला से थेपला कल रात को बनाया था। काल रातना छे रात ना बनाया था तो अच्छा અને ગુજરાતી હોય ને ગુજરાત સ્પેશિયલ દિવસ હોય અને થેપલાનો ખાય એવું બને। અને ચા બના રહી है, ચાય બને છે અને શું કહેવાય મમ્મીથી ગુજરાતી હા શું કહેવાય આમ તો અમે ગુજરાતી બોલતા હોય પણ ખબર નહીં કે नहीं हिंदी लग जा रहा है। चाय बने છે થોડીક વાર પછી ટાણે અમે ખાઈ રહ્યા છે ચીકુ। તો ચીકુ પડ્યા હતા તો મમ્મીએ સુધારી નાખ્યા। તો ત્યાં ખાઈ લેશું। અને અહીંયા છે મમ્મી બારી સાફ કરી રહ્યા છે। હાય, દેખાતા જ નથી। તો મમ્મી છે તે બારી સાફ કરવામાં વ્યસ્ત છે। તો હાલો તમે બધાએ મારી સાથે ચીકુ ખાવા। તો કોને કોને ચીકુ ભાવે તે કમેન્ટમાં લખજો। મને ચીકુ ભાવે, બહુ ભાવે। તો પપ્પા પપ્પા ઘર में तो में बटेकाનું સૂકી ભાજી ગુજરાતી ગુજરાતી બટેટાનું સૂકું શાક દાળ રોટી ચાવલ પંજાબી તડકા અને દૂધ फिर भी हिंदी आ ही गया। કેવું બન્યું? મમ્મીએ બનાવ્યું, મમ્મીને જ પૂછી દાળ ભાત તો હાલો અમારી સાથે। ગુજરાતીનું સ્પેશિયલ દાળ ભાત। તો ચાલો અમારી સાથે લંચ કરવા। હું આગળ એમ કે નાસ્તો કરવા જમવા। અને અટાણે વાગી રહ્યા છે 2:30 કારણ કે પપ્પા અટાણ સેટ આવ્યા છે એટલા માટે। મારા વાળ તો ચાકુ લાગી ગયું એમ પપ્પા પછી બોલ્યા ને તો મેં કીધું હા ચાકુ લાગી ગયું। તો મમ્મી આમ કહ્યું, પપ્પાએ પૂછ્યું હું કર્યું તો બહુ મસ્ત કામ લાગી મમ્મીને આ પૂછ્યું। કાંઈ નહીં એવી નથી। ઇવનિંગ ગાઈઝ, 1 સેકન્ડ। ગુડ ઇવનિંગ ગાઈઝ। તો હવે મમ્મી બનાવી રહ્યા છે ડિનર। તો ડિનરમાં બનવાનો પ્લાન છે પૌવા। પહેલાં ભાખરી બનવાનો વિચાર હતો પણ પછી ડિસાઈડ થયો કે નહીં પૌવા। તો પૌવા અને ચા બને છે, સિમ્પલ એવો ડિનર છે। તો અને હું તમને હે ને સાંજના ભગવાનના દર્શન કરાવું। સાંજના દર્શન કરાવતા ભૂલી ગઈ તો તમને કરાવી દો દર્શન। તો આ છે અને આપણે પંખો પણ ચાલુ કરી દઈએ કારણ કે ગરમી છે એટલે ભગવાનને ગરમી ના લાગે। તો અને પપ્પા છે તે સાથે સાથે ફ્રૂટ લઈ આવ્યા છે। એ નથી તો ભલે કેળા પપૈયા પપૈયા પછી એક નવી ચીઝ નહીં નોર્મલી આ શું કહેવાય શરબત। ઉનાળો છે એટલે શરબત બનાવવાનું પણ દેવા છે। એક ઓરેન્જ છે અને એક મેંગો છે। તો એક મંથન આપણે પીધેલ છે, ઓરેન્જનું તો અમે પીધેલ છે, મેંગોનું ન્યૂ છે અમારા માટે। તો મેંગો બીજી કઈ તમારા વૈષ્ણવ આવડે એવું કંઈ નથી। મલાસ કંપનીનું છે, મલાસ વાંચી દીધું ને। તો ઓરેન્જ મંથન કંપનીનું છે, એ તો અમે પીધેલ છે, એ સારું છે, તમે પણ બાય કરી શકો છો। ને આ મેંગોનું તમે સ્વાદ ચાખી લે પછી તમને રિવ્યૂ આપશું કે કેવું છે। તો બસ અને હાલના બધા છોકરાઓ રમતા હતા, અટાણે કોઈ કકડાટ નથી।
છોકરાઓ બધા રમતા હતા તેમાં મને ઢીબેલ નહીં કારણ કે કલર રમતા હતા. જેટલા કલર બોલતા હતા એ મારા કપડામાં હતા કે પછી મારા ચંપલમાં, બધામાં મને આમ ઢૂંઢીને મને પાડી નહીં. અટાણે રાતનું ભોજન બની ગયું છે. મેં કીધું એમ બોવા બટેટા, ચા અને યુવિકા બધું ખાઈ લીધું. પછી છે આજ સૌથી પહેલાં મેં જમ્યું, બાકી હું ગામની છેલ્લે હોય જમવામાં. બેહી તો પહેલાં જાઉં પણ છેલ્લે ઊભી થાઉં, પણ આજ અચાનક જ હું વહેલી ઊભી થઈ ગઈ. અને આજનો વિડીયો અહીં જ સમાપ્ત કરીએ છીએ. કાલે એક નવા વિડીયોની સાથે ફરી મળીશું. ત્યાં લગીને ટાટા બાય બાય એન્ડ સી યુ. પાછળ ટીવીનો અવાજ આવે ઇગ્નોર કરજો. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર કરજો.